સર્વે ભક્તજનોને જય રામાપીર। હું જગદેવસિંહ જાડેજા આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે સરબદરથી વચલી કોડી જાતા તરફ ભવ્યથી ભવ્ય એવું મંદિરનું નિર્માણ થયું છે, એવું જીર્ણોદ્ધાર થયું છે। તો એ 70 વર્ષ પહેલા 70 વર્ષે આશરે એવું નાનું મંદિર હતું, પણ આજે 1 વર્ષ પરિપૂર્ણ થવા જઈ રહ્યું હોય ત્યારે એક મોટામાં મોટું ભવ્ય મંદિર આપ જોઈ રહ્યા છો। અને રામદેવપીરજી મહારાજ એમનું પણ અહીંયા બિરાજમાન છે, સાથે ખોડિયાર માતાજી, અડધી વાટી અને પરિવાર સર્વે ભગવાનનો અહીંયા આપ જોઈ રહ્યા છો। તો અહીંયા 20/5/2024 અને 21/5/2024 રોજ અહીંયા ભવ્યથી ભવ્ય મંદિરમાં આયોજન છે, જેની અંદર એવું ધાર્મિક કાર્યનું આયોજન થવા જઈ રહ્યું હોય એવા રામદેવપીરજી મહારાજનો આખ્યાન છે, રામમંડળ છે, તેમજ હવન છે, યજ્ઞ છે, મહાપ્રસાદ છે અને પટોત્સવ છે। તો આપ સર્વે ભક્તજનોને, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલોને શ્રી સુખારામ બાપુ, પરમ પૂજ્ય શ્રી સુખારામ બાપુ તેમજ તેમના સેવક શ્રી પ્રમુખ શ્રી અશોકભાઈ ગજેરા અને સાથે સર્વ ભક્તજનોનું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। તો હું પણ જવાનો છું, આપ પણ પધારો અને એની એક સેવાકીય પ્રવૃત્તિની પણ આપણે ઝાંખી કરી લઈએ કે 12 બીજ એટલે કે 12 મહિનાની બીજમાં પણ પટોત્સવ અને ભજન, સંતવાણી અને મહાપ્રસાદનું પણ આયોજન થાય છે, તેમજ ભાદરવા બીજની મહાપ્રસાદ અને પટોત્સવ પણ થાય છે અને 11ને દિવસે 24 કલાકનો મેળો અને 24 કલાકનો મહાપ્રસાદનું પણ આયોજન થાય છે। તો આવો આપ સર્વે ભક્તજનો, ભાઈઓ, બહેનો અને માતાઓને ફરીવાર વિનંતી કરું છું, રામદેવપીરજી મહારાજનો વચલી કોડીની અંદર, ગામની અંદર આ દર્શન કરવા માટે, લાભ લેવા માટે પધારો। પણ ખાસ ભૂલાય નહીં, 20/5/2024 અને 21/5/2024 ની અંદર ભવ્યથી ભવ્ય આયોજનની અંદર તેમજ 100 ફૂટનો સ્તંભ અને 52 ગજની ધજાનું પણ રોહણ કરવામાં આવેલ છે। તો આપ સર્વે ભક્તજનોને હું જગદેવસિંહ જાડેજા નિમંત્રણ કરું છું અને પ્રમુખ શ્રી અશોકભાઈ ગજેરા અને સાથી સર્વે ભક્તજનો અને એમના સુપુત્ર એવા પ્રિન્સભાઈ ગજેરા પણ આપ સર્વેને આમંત્રણ આપવા માટે આ વિડીયો આપ સર્વ સુધી પહોંચાડી છે। જય રામાપીર, જય રામાપીર।